દોસ્તો, ગઈકાલે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને એમની અધ્યક્ષતામાં જીએસઆરટીસીની યુનિયનની બેઠક મળી હતી અને જેની અંદર એક ખૂબ ઐતિહાસિક વાત ચર્ચામાં આવી છે. વાત એવી છે કે આવનારા સમયની અંદર જીએસઆરટીસીની અંદર નવી 2000 કરતાં પણ વધારે ડ્રાઈવર, 4400 કરતાં વધારે કંડક્ટર અને 2300 કરતાં પણ વધારે હેલ્પરની જગ્યાઓ છે એ મંજૂર કરવામાં આવી છે. એટલે હવે એવું બની શકે કે આવનારા સમયમાં લગભગ મેક્સ ટુ મેક્સ 6 મહિનાની અંદર આ ભરતી આના ઉપર એ કાર્યવાહી થાય. પણ હા, એ વસ્તુ ચોક્કસ છે, નવી મહેકમને મંજૂર કરવામાં આવેલી છે. તો ઘણા બધા મિત્રોને એવું હશે કે સર જૂનામાં વેઇટિંગ લિસ્ટ છે ઓપરેટ થઈ શકે, પરંતુ અત્યારે હાલ આ નવી જે ભરતીઓ છે એના તરફ ડિપાર્ટમેન્ટ એ આગળ વધી શકે. હવે આ કઈ રીતે ખબર પડે કે ડિપાર્ટમેન્ટ ભરતી કરવા તરફ આગળ વધી રહ્યું છે? કારણ કે તાજેતરમાં પણ ડિપાર્ટમેન્ટ દ્વારા, જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અફવા ફેલાઈ હતી કે ભાઈ 6000 કરતાં પણ વધારે આ કર્મચારીઓનું આઉટસોર્સિંગ કરવામાં આવશે. ત્યારે એમણે ડિપાર્ટમેન્ટ તરફથી સ્પષ્ટતા પણ કરી કે ભાઈ આ એક પરિસ્થિતિના ભાગરૂપે કરવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા છે. એટલે એ કામચલાઉ વ્યવસ્થાથી પણ પરમનન્ટ સોલ્યુશન છે એ કાયમી ભરતી જ છે અને એ કાયમી ભરતી તરફ હવે ડિપાર્ટમેન્ટ આગળ વધી રહ્યું છે. કારણ કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર ત્રણેય માટે આવી ગયા છે. તો જો તમે આના ઉપર કામ કરતા હોય, તમારી ઈચ્છા છે અને આ બધી ભરતી 10 પાસ ને 12 પાસ ઉપર હોય છે, તો તમારી ઈચ્છા હોય કે આમાં સરકારી નોકરીમાં જોડાવવું, તો એના માટે તમે અમારી સાથે પણ જોડાઈ શકો છો. અને હા, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક હેલ્પલાઇન એક લિંક આપવામાં આવશે અને એ લિંકને કોપી કરીને તમે કોઈ પણ આ જીએસઆરટીસી લેવલની માહિતીઓ છે આપ સૌ સુધી અમે પહોંચાડી શકીએ. એટલા માટે એમાં તમે તમારું ગૂગલ ફોર્મ છે એ પણ ભરી દેજો.